આ ઘટનાને લઈને કંપનીના સિક્યુરિટી કર્મચારીએ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતા જ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને કોલ લોકેશનના આધારે તપાસ હાથ ધરી હતી. ગણતરીના કલાકોમાં જ પોલીસે વિજય દેસાઈ નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપી અગાઉ SRK કંપનીમાં કર્મચારી તરીકે કામ કરી ચૂક્યો હતો. શેરબજારમાં થયેલા અંદાજે ₹15 થી ₹20 લાખના દેવાને ચૂકવવા માટે આરોપીએ ખંડણીનો શોર્ટકટ અપનાવ્યો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ પોતાની ઓળખ છુપાવવા માટે ભિક્ષુકના નામે સિમ કાર્ડ મેળવ્યું હતું. ખંડણી માટે ઉપયોગમાં લેવાયેલો મોબાઈલ ફોન પણ નદીમાં ફેંકી પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલ કતારગામ પોલીસે આરોપીની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીએ અન્ય કોઈ વ્યક્તિની મદદ લીધી હતી કે કેમ અને સમગ્ર કાવતરું કેવી રીતે ઘડાયું હતું તે અંગે પણ તપાસ શરૂ કરી છે.